7 થી 8 લોકો માટેનું ડુંગળિયાનું મેજરમેન્ટ છે। મેં લખેલું છે તે છતાં પણ હું તમને પરફેક્ટ મેજરમેન્ટ જણાવી દઉં છું। 2 વાટકી લસણ, 5 કાંદા, 5 ટામેટાં, 1 વાટકી કોથમીર, અડધી વાટકી સિંગદાણા, શેકેલા સિંગદાણાનો ભૂકો, અડધી વાટકી કાજુના ટુકડા, 1 વાટકી ફરસાણની પાપડી, 1 વાટકી પનીર, અડધી વાટકી ફ્રેશ મોળું દહીં, બાદિયા, આદુ, મરચાં, 1 લીંબુ અને આચાર મસાલો। ફાસ્ટ ગેસ રાખી અને આ પ્રમાણે કાંદાને તેલમાં બરાબર ચડવા દેવાના છે અને તેલ થોડું વ્યવસ્થિત લેવાનું છે। જ્યાર સુધી કાંદાના આવી રીતે પત્તા છૂટા ના પડી જાય, એક પડ છૂટા ના પડે ત્યાં સુધી કાંદાને સાતળવાનું છે તેલમાં। તમે આ મેજરમેન્ટથી ડુંગળીઓ બનાવશો તો 7 થી 8 જણા આરામથી ખાઈ શકશે અને એકદમ ટેસ્ટી ડુંગળીઓ બનશે। પણ મેજરમેન્ટમાં ધ્યાન રાખજો ફ્રેન્ડ। હવે આવી રીતે કાંદા સતળાઈ જાય પછી 2 વાટકી લસણ અંદર ઉમેરી દેવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો। ડુંગળિયાની જો પ્રિપેરેશન પહેલેથી કરેલી જ હોય તો 10 થી 15 મિનિટમાં ડુંગળીઓ સરસ બની જાય છે। આદુ મરચાં હતા એની મેં પેસ્ટ કરી રાખી હતી તે ઉમેરી છે। એ થોડુંક ચડે પછી અંદર મીઠું નાખવાનું છે, હળદર નાખવાની છે, એને બરાબર હલાવવાનું છે। પછી અંદર જે ટામેટાં 5 લીધા હતા તેની ગ્રેવી કરવાની છે અને એ રેડવાની છે। પછી કાજુના કટકા, આચાર મસાલો, લાલ મરચું, ધાણા જીરાનો પાવડર, અડધી વાટકી જે શેકેલા સિંગદાણા લીધા હતા તેનો ભૂકો કરીને આવી રીતે નાખવાના છે અને આ રીતે બધું બરાબર મિક્સ કરવાનું છે। આ બધું કરતાં મિત્રો ગેસ એકદમ ફાસ્ટ રાખવાનો છે। પછી જે ફરસાણની પાપડી હતી તે આવી રીતે હાથથી થોડી ભાંગીને અંદર ઉમેરી દેવાની છે, પણ ગેસ આપણે ફાસ્ટ જ રાખવાનો છે। તમે જોઈ શકો છો। હવે ગેસ એકદમ ધીમો કરવાનો છે અને દહીં હતું મોળું ફ્રેશ એ દહીં ઉમેરવાનું છે, કેમ કે જો ફાસ્ટ ગેસ હશે તો દહીં ફાટી જશે, એટલે ધીમો ગેસ કરીને આ રીતે દહીં ઉમેરવાનું છે। બાદિયાના ફૂલ, ગોળ, જે પ્રમાણે તમે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ગોળ ઉમેરવાનું છે। એના ઉપર 1 લીંબુનો રસ નીચોવાનો છે અને એને બરાબર મિક્સ કરવાનું છે। હવે ગેસ પાછો ફાસ્ટ કરી દેવાનો છે, કોથમીર ઉમેરવાની છે, બરાબર મિક્સ કરવાનું છે અને હવે લાસ્ટમાં પનીર ઉમેરવાનું છે। પનીર ઓપ્શનલ છે પણ હોય તો વધારે સારું લાગે છે। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ડુંગળિયું રેડી થઈ ગયું છે। આ રીતે સરસ ડુંગળિયું 10 થી 15 મિનિટમાં ઘરે બનાવી શકાય છે।